હા તો ભજીયા માથે ધોળા આયા ખબર ને ક્યારે પણ અમાર પ્લાન પહોંચી ગયો અમદાવાદ ને ઉતરી ગયા હેઠા જો અમને મૂકીને જાતું વિમાન પર કેતા ને બતાવ્યું ભાઈ સબૂત બધા રાખવા પડે ને અમુક કોમેન્ટ કરે તમે બસ માં આયા હતા અમદાવાદમાં નાસ્તા માટે ગાંઠિયા ટ્રાય કર્યા પણ બહુ જામી નહીં કે લફરું નથી તો એટલી બધી વાતો કોની યાર કરે બે કે પેલી વખત આ લાલ બસ માં ના ભાઈ તો પૂછાવીને ટિકિટ ફાડી દીધી 45 વાળે સીટન કુતરાને બેવા ફોર વ્હીલ જોવે મેચ શરૂ થવાની જે વાર હતી રિક્ષા પકડાઈને ઉપડી ગયા ભાઈબંધ ના પીજી હાઉસ હાલ પછી રિક્ષા ભાડું દઈ દે હા પીજી હાઉસ એટલે કે પેગવીન હાઉસ રૂમે ફ્રેશ થઈને ખસકાય અટલ બ્રિજ બાજુ પેલા થી 10 માળની બિલ્ડિંગ માં રહેવાનું છે ભાઈ ખબર પડી કે તો વાહન મૂકવા માટે જ છે પૈસા પાર્કિંગ ના 10 રૂપિયા પણ 10 રૂપિયા સિક્કો સમાજ સ્વીકાર છે ખરા જો કરી બ્રિજ ઉપર જવાના 30 રૂપિયા ખર્ચો પાડી દીધો આડાવડા રખડે થોડાક ફોટા પાડ્યા હતા ભાઈ ભેગા થઈ ગયા આ પજીયા ડુપ્લિકેટ કે ભેગો થઈ ગયો તે થઈ ગયા ઉનાળા ટાટો કોઠો કરવા તે થઈ ગયા તરબૂચ લેવા પણ લેવાનું તો સાખી રાતે મેચ જોયા પછી બીજા દી હવારે હા જાનું તો આપણે દ્વારકા તો 5 વાગ્યાની ટ્રેન ભેગી કરવા 4 વાગ્યાના જાગીને ઉપડ્યા પહોંચી ગયા કાળપુર રેલવે સ્ટેશન વાહ પગથિયા ઉપર ઉભા રહ્યો તો પગથિયા દેઠા ઠા મને હાલવા દ્વારકા જવાનું કેન્સલ રહ્યું અમદાવાદ થી ટ્રેન લઈને આવી ગયા સુરનગર થી રાણપુર ની ટિકિટ લઈને ઉપડી ગયા રાણપુર બસ જવા રાણપુર ઉતરીને પાટા થઈને આવી ગયા પાળિયા ચોકડી ત્યાંથી